હેલો વિદ્યાર્થી મિત્રો, હું ફરી તમારું માનવ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે આઈડીએસ સ્વાભોથી ધોરણ 6 નો આપણે ચેપ્ટર નંબર 3 જોતા હતા. એમાં 3.8 સુધી જોઈ ગયા છીએ પાર્ટ 1 અને પાર્ટ 2 માં. તો હવે આપણે પાર્ટ 3 આપણે વિડીયો લાવી રહ્યા છીએ. તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી નવા અભ્યાસક્રમ પ્રમાણેના દરેક વિડીયો તમને જોવા મળે આ ચેનલ ઉપર. તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ફટાફટ વિડીયો જોવા માંડો, જેથી તમને ગણિતના દરેક દાખલા આવડી જાય. ચલો, સ્વાધ્યાય 3.9 માં છે સંખ્યાઓની પેટર્ન સાથે રમત. એટલે કે સંખ્યાઓનો સરવાળો બે રીતે આપણે શોધવાનો છે. જો તમને પહેલામાં 40 અને 50 વાળા બોક્સ આપેલા છે, તો એ કેટલા છે તો એ આપણે જોવાનું છે. અને આ બાજુ એની પદ્ધતિઓ આપેલી છે, જોઈએ આપણે. હવે છે એમાં પેલી પદ્ધતિ, તો કે 40 વાળા બોક્સ તમને 12 આપેલા હતા. કેટલા આપેલા છે 40 વાળા બોક્સ? તો એમાં સરવાળામાં પેલી પદ્ધતિ 12 ના આપણે 12 કી ઘડીમાં, તો 3 ચોક 12 આપણે લઈશું એમાં. તો જો કેમ, તો કે 3 ગુણ્યા 4 બરાબર, એટલે 3 ગુણ્યા કૌંસમાં 4 લેશું ને 40, પછી પ્લસ અને 50 ની કેટલી હતી? 10 હતી. કેટલા હતા? 10. તો 2 પંચા 10 થાય. તો આપણે અહીંયા 2 પંચા 2 ને 12 રાખ્યા ને 5 ની અંદર 5 ગુણ્યા 50. હવે જો અહીંયા કેવી રીતના કરો? 3 ના 3 છે, 4 ગુણ્યા 40 કરી દો, કેટલા થાય? 160. અને 2 ના 2 ગુણ્યા 25 ને પાછળ એક મીંડું, એટલે કે 250. હવે 160 ગુણ્યા 3 કરો એટલે 480 આવશે, ને પ્લસ ના પ્લસ, અને 250 ગુણ્યા 2 કરો તો 500, એટલે 980 આવ્યા. હવે બીજી પદ્ધતિ, તો 40 ના કેટલા હતા? તો કે 12 હતા. અને 50 ની કેટલી સંખ્યા હતી? 10 હતી. 10 બોક્સ હતા. એમાં સરવાળો કરવાનો, તો કે 12 ગુણ્યા 40 કરી એટલે 480 આવ્યા, અને 50 ગુણ્યા 10 કરો એટલે 500 આવ્યા. તો એમાં 980 આવ્યો. તો આ સહેલી ટ્રીક છે વધારે. પછી એમાં પાછી બાજુવાળું એક બોક્સ આપેલું હતું તમને 32 અને 64 ની હરોળવા. જો 32 ની 1 2 3 ને 4 લાઈન છે, અને આમ કેટલા બોક્સ છે? 1 2 3 4 5 6 7 ને 8. અને 64 ની 1 2 3 ને 4 હરોળ છે ઊભી, અને આમ 3 છે ને અહીંયા 1 છે. આ બાજુ 3 બોક્સ છે ને આમાં 1 બોક્સ છે. તો એવી રીતના આપણે પાછું પદ્ધતિમાં અહીંયા બીજી કરવાની છે. તો જો પહેલા છે 32 નું, તો કે એમાં કેટલી હરોળ હતી? તો કે 4 ઊભી હતી, એટલે 4 કર્યા. આડા કેટલા બોક્સ હતા? એટલે 8, એટલે 4 8 32 થાય. તો કે 4 ગુણ્યા 8 કર્યા, ગુણ્યા 32. પ્લસ ની નિશાની. કેમ પ્લસ? તો કે હવે નવી સંખ્યાનું આપણે કરી છીએ, એટલે હવે 64 ની ઊભી 4 હતી, એટલે 4 કર્યા. અને આડા પેલી બાજુમાં હતું એમાં 3 હતી આડા બોક્સ, અને ગુણ્યા 64. અને આ બાજુ એક લાઈન હતી એમાં 4 એટલે કેમ કે 64 ની 4 લાઈન હતી ને આડું કેટલું બોક્સ હતું? એક જ હતું, એના માટે. અને ગુણ્યા 64. હવે 4 8 કેટલા થાય? 32. ગુણ્યા 32 ના 32, 4 કરી 12, એટલે 12 આવ્યા. ગુણ્યા ના ગુણ્યા 64 ના 64, 4 એકુ 4, ગુણ્યા ના ગુણ્યા અને 64 ના 64. હવે આ બધાનો ગુણાકાર કરવાનો છે, પછી પ્લસ અહીંયા પ્લસ કરવાના છે, જે મેં કરીને અહીંયા સરવાળો કરીને જ આપેલો છે તમને. હવે નીચે પદ્ધતિ 2 માં આપણે જાણીએ છીએ કે 32 ગુણ્યા 2 એટલે 64 થાય. તો 32 ની હરોળ કેટલી હતી? 4 હતી. અને 64 ની કેટલી હતી? 2 હતી. તો એવું કહી શકાય કે 64 ની સંખ્યા 32 થાય. તો સરવાળો બરાબર, એટલે કે 32 ગુણ્યા 64 કરો ને તો પણ જવાબ આવી જાય સીધું, કે 2048. હવે નીચે તમને 3.10 માં આપેલું છે એક વર્ણ ઉકેલાયું રહસ્ય કોલાસનું અનુમાન. તો કે કોલાસનું અનુમાન એ એક ગાણિતિક વિચાર છે જે નીચે મુજબનો નિયમ સૂચવે છે. પહેલું છે કોઈ પણ પૂર્ણ સંખ્યાની શરૂઆત કરો. જે સંખ્યા બેકી હોય તેને 2 વડે જ ભાંગવાના, એટલે જે જવાબ આવે એ જવાબ, બરાબર. જો કોઈ એકી સંખ્યા હોય તો તેને 3 વડે ગુણવાના, અને પછી એમાં 1 ઉમેરવાનો. ખાસ યાદ રાખવાનું, જો 1 ઉમેરતા ભૂલી જશો તો જવાબ ખોટો આવશે. પછી છે આ પ્રક્રિયા જે નવી સંખ્યા મળે તેની સાથે પુનરાવર્તિત કરો, એટલે કે એની પ્રક્રિયા પાછી ફરીથી આપણે કરવાની. બેકી હોય તો 2 વડે ભાગવાનું, એકી હોય તો 3 વડે ગુણીને એમાં 1 ઉમેરશું. તો આ શ્રેણી હંમેશા 1 પર પહોંચશે. ક્યાં સુધી આવી જશે? 1 પર. તો હજુ સુધી કોઈ એ સાબિત કરી શક્યું નથી કે આ નિયમ બધી જ પૂર્ણ સંખ્યાઓ માટે કામ કરે છે કે નહીં. આ ગણિતમાં હજુ પણ એક
વર્ણ ઉકેલાય એ સમસ્યા છે. ચાલો ઉદાહરણ તરીકે તમને 12 આપેલી છે. આપણે 12 થી શરૂ કરી તો જો 12 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તેથી તેને 2 વડે ભાગો ને તો કે 2 6 12 થાય. તો જવાબ કેટલો આવ્યો? 6. પછી જવાબ 6 આવ્યો તો એ પાછું આપણે લેવાનું. 6 એ બેકી સંખ્યા છે તો 6 ને આપણે 2 વડે ભાગશું તો 2 તરી 6 થાય એટલે 3 જવાબ આવ્યો. હવે 3 ને પાછા લઈશું એટલે 3 એ એકી સંખ્યા છે તો એકી સંખ્યા નિયમ શું હતું? 3 વડે ગુણવાનું. એટલે કે 3 ગુણ્યા 3 કર્યા 3 તારી કેટલા આવ્યા? તો કે 9 આવ્યા. હવે એમાં નિયમ હતો ગુણ્યા 3 કરીને એમાં શું ઉમેરવાના? 1 ઉમેરો એટલે +1 એટલે 9 માં 1 નાખી તો 10. પછી છે 10 આવ્યા તો 10 એ શું છે? બેકી સંખ્યા છે તો પાછું 2 વડે ભાગો એટલે 2 × 10 થાય. પછી 5 આવ્યા તો 5 એ એકી સંખ્યા અને 5 ને 3 વડે ગુણવાના એટલે 5 તારી 15 એટલે 15 આવ્યા એમાં 1 ઉમેરી તો 16. 16 પાછા લેવાના. 16 એ બેકી સંખ્યા છે તો 16 ને 2 વડે ભાગો એટલે 8 દુ 16 થાય એટલે 8 જવાબ આવ્યો. તો 8 એ બેકી સંખ્યા તો એને 2 વડે ભાગો એટલે 8 ને 2 વડે ભાગો એટલે 2 ચોક 8 થાય તો 4 જવાબ આવ્યો. 4 એ આવ્યા તો 4 ને 2 વડે ભાગો એટલે 2 દુ 4 થાય તો 2 જવાબ આવ્યો. પછી 2 ને 2 વડે ભાગો એટલે 1 જવાબ આવ્યો. જો 1 જવાબ પાછો આવી ગયો. જોયું તમે? તો આ બધી શ્રેણી થઈ અને 12 ની કેટલી? 6 3 10 5 16 8 4 2 ને 1. એવી જ રીતે નીચે તમને પ્રશ્ન પહેલો આપેલો છે તો આપણે સોલ્યુશન કરીએ એનો. હવે 17 છે. 17 એ એકી સંખ્યા છે કે નથી? તો 17 તારી 51 થાય કે ન થાય? 3 વડે ગુણી તો 51 માં 1 નાખી દો 52 આવ્યા. પછી 52 ની બેકી સંખ્યા છે તો એને 2 વડે જો આપણે ભાગાકાર કરશું ને તો 2 દુ 4 એટલે 5 માં 4 છે તો 1 આવ્યા અને ઉપરથી ઉતાર્યા 2 2 6 ને 12 એટલે 26 જવાબ આવ્યો. તો જો અહીંયા પણ 26 જવાબ આપેલો છે. 26 એ બેકી સંખ્યા છે. 26 ને તમે 2 વડે ભાગો ને એટલે 13 દુ 26 થાય 13 આવ્યા. હવે 13 એ એકી સંખ્યા છે તો તે એકી સંખ્યાને શું નિયમ હતો કે 3 વડે ગુણવાના. 13 તારી 39 39 માં 1 ઉમેરો તો 40 આવ્યા. પાછી 40 એ બેકી સંખ્યા આવી તો 2 વડે ભાગો એટલે 20 દુ 40 થાય તો 20 જવાબ આવે છે તો કે હા. પછી વી બેકી સંખ્યા એટલે 10 દુ 20 થાય તો 10 આવ્યા. 10 એ બેકી સંખ્યા છે અને 2 વડે ભાગો તો 2 50 ને 10 એટલે 5 આવ્યા. હવે 5 પાછી એકી સંખ્યા થઈ ગઈ તો એકીમાં 3 વડે ગુણવાનું તો 5 તારી 15 15 માં 1 નાખો તો 16. હવે 16 પાછી બેકી સંખ્યા આવી તો 2 વડે ભાગો તો 8 દુ 16 થાય તો 8 જવાબ આવ્યો. હવે આ પણ બેકી જ છે તો 4 દુ 8 એટલે 4 જવાબ આવ્યો. ન ખબર પડે તો ભાગાકાર કરવાનું. પછી 2 દુ 4 થાય એટલે 2 જવાબ આવ્યો અને 2 એકા 2 એટલે 1 જવાબ આવી ગયો. તો એવી જ રીતના નીચેના સોલ્યુશન તમારે તમારી જાતે કરવાના છે. બરાબર? હવે પાછળ તમને આપેલું છે આ બાજુ સરળ અંદાજ મુજબ કે તમારી આખી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાનું અનુમાન લગાવવાનું. તો તમે સ્કૂલે જતો હોય તમારે શાળામાં કેટલા વિદ્યાર્થીઓ કુલ છે અહીંયા તમારે કરવાનું છે, તમારે લખવાનું છે તમારી રીતે. એક વિદ્યાર્થીને આખા શૈક્ષણિક વર્ષ માટે પોતી નોટબુક ખરીદવામાં કેટલો ખર્ચ થાય? તો કે એક વિદ્યાર્થી આખું વર્ષ ભણે ત્યારે એને શૈક્ષણિક બુક ખરીદવા માટે કેટલો ખર્ચ થાય એ લખવાનું છે. તમારા વર્ગખંડની રમતના મેદાન સુધી ચાલવા માટે તમે કેટલા ડગલા ભરો છો તેનું અનુમાન લગાવો. જો તમારા વર્ગખંડથી તમે મેદાન સુધી કેટલા પગલા ભરો છો એ તમારે અહીંયા લખવાનું છે. તમારા મતે 4 સભ્યોનો એક પરિવાર પીવા, રસોઈ અને ધોવા માટે એક દિવસમાં કેટલા લીટર પાણીનો ઉપયોગ કરતો હોય તે કહેવાનું છે. તમારા ઘરમાં તમારે પૂછવાનું કે આપણે એક દિવસમાં કેટલો ઉપયોગ કરીએ છીએ એ અહીંયા તમારે લખવાનું છે. તમારા ઘરેથી નજીકની દુકાન સુધી ચાલીને જવા તમને કેટલો સમય લાગશે તેનું અનુમાન કરો. 5 મિનિટ થતું હોય તો 5 મિનિટ લખો, 10 મિનિટ થાય તો 10 મિનિટ લખો. તમારા શહેરના 2 મુખ્ય સ્થળો તમારી શાળાની નજીક બગીચો વચ્ચેનું અંતરનું અનુમાન લગાવો. ધારો કે તમારી શાળા અહીંયાથી બગીચો કેટલા મીટર દૂર છે એ તમારે લખવાનું છે. 15 મીટર હોય તો 15, 5 હોય તો 5, પછી 6 હોય તો 6, એવી રીતના. હવે નીચે 3.2 માં તમને રમતો અને જીતવાની વ્યૂહરચના આપેલી છે. તો કે પ્રથમ ખેલાડી 0 કહે છે, પછી બંને ખેલાડીઓ વારાફરતી 2 ઉમેરે છે. તો જો પ્રથમ ખેલાડી અને બીજો ખેલાડી, પછી એમાં 2 આ પેલો 0 કહે એમાં 2 ઉમેરે તો બીજો શું બોલશે? 2. એમાં 2 નાખે તો પેલો શું કહેશે? 4. એમાં 2 નાખે તો બીજો એમ કહેશે પાછો 6. પછી એવી રીતના પેલો કહેશે 8. 8 માં 2 નાખે તો
10 બબે બબે નાખતા જવાના છે. વળી 10 માં 2 નાખશે તો પેલો કહેશે 12, બીજો ખેલાડી એમાં 2 નાખશે તો 14 આવશે, પછી પેલો ખેલાડી એમાં 2 નાખશે તો 16 આવશે, પછી બીજો ખેલાડી એમાં 2 નાખશે તો 18 આવશે, વળી પેલો ખેલાડી 18 આવ્યો એટલે એમાં 2 નાખશે તો 20 આવશે, અને બીજો ખેલાડી એમાં 2 નાખશે તો 22 આવશે. તો 22 સુધી આપણે પહોંચે છે એવું કીધું હતું, તે જીતે છે. તો હા, આ એક પક્ષપાતી રમત છે, કારણ કે બીજો ખેલાડી તે હંમેશા જીતે છે, જ્યાં 22 આવે એ જીતી જશે એવું કીધું હતું. ચલો, નીચે તમને એના વિકલ્પ આપેલા છે, જે આગળ આપણે થિયરીમાં બધું સોલ્યુશન કર્યું તે રીતે જ બધા વિકલ્પનું સોલ્યુશન તમારે કરવાનું છે. ચલો, પાછળ એની બાટની ખાલી જગ્યા પણ તમને આપેલી છે, અને સાવ સહેલી પણ છે, જે આપણે શીખી ગયા હતા. કલાકમાં 10 મિનિટનો ગેપ હોય, બસ જે સંખ્યાનો સરવાળો કી સરવાળો લખવાનો છે. પહેલી ડ્રોમિંગમાં પણ આપણે શીખાતા, આગળથી વાંચે તો પણ સરખી થવી જોઈએ ને પાછળથી વાંચે તો પણ એવી જ રીતના વચાવી જોઈએ, તે કરવાનું છે. જો આમના આપણે શીખાતા કોલાર સ્ક્વીન્સમાં સંખ્યા એકી હોય તો શું કરવાનું, તો કે 3 વડે ગુણીને એમાં 1 ઉમેરવાનું, એ જ ખાલી જગ્યા છે, અને 2 કી હોય તો 2 વડે ભાગવાનું છે ને. જો નિયમ બધા આવડતા હશે તો તમને ખાલી જગ્યા ખરા ખોટાનું સોલ્યુશન કરવામાં પણ આસાન થઈ જશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ નિયમ પહેલા પાકા કરવા, પછી જ તમને સમજાશે. હવે નીચે તમને મિશ્ર પ્રશ્નમાં આપેલું છે, નીચેના ગ્રીડમાં ફક્ત એક જ વિશિષ્ટ ખાનું આસપાસની સંખ્યાઓ કરતા મોટી સંખ્યા છે. જો તમે કોઈ એક સંખ્યાને 2 અંકોની અદલા બદલી કરશો તો તે ત્યાં 3 વિશિષ્ટ ખાના હશે. કયા અંકોની અદલા બદલી કરવી જોઈએ તે તમને બોક્સમાં આપેલું જ છે, કલર કરેલો. હવે નીચે પ્રશ્ન નંબર 2 માં પણ એવી રીતના આપણે આગળ શીખાતા કે 4000 થી 9000 વચ્ચેની એવી 4 અંકની સંખ્યાઓનો સમૂહ છે, જેમાં તમામ અંકો બેકી સંખ્યા છે. જો સમૂહમાં મોટી સંખ્યા તમને લીધી 8888, હવે નાની લીધી તો કે 5000 સૌથી નજીક થવી જોઈએ, તો નાનામાં લીધી 4002, તો 5000 ની સૌથી નજીકની સંખ્યા કઈ થશે બેકીમાં, તો કે 4888. બાકી તો નવડો કરે તો 89, તો એ એકી સંખ્યા થઈ જાય, એટલે ચાલે નહીં. એવી રીતના પ્રશ્ન નંબર 3 માં પણ છે, ક્રમિક અંકો ધરાવતી 3 અંકની, તો આપણે ક્રમિક લીધા 1 2 ને 3, તો અંકો કયા કયા એવા 1 2 3. હવે એ સંખ્યા સરવાળો કરો એટલે શું આવશે 6, વળી લેવાનું 2 થી, વટલી સંખ્યા અહીંયાથી પાછું ચાલુ કરવાનું 2 3 4. તો હવે અંકો 2 3 4 છે, એનો સરવાળો કર્યો તો 9 આવ્યો, તો એનો ગેપ કેટલો આવ્યો 3. હવે વળી આગળ જોઈએ, 3 થી વચ્ચેથી લેવાનું, જે વચ્ચે હોય અહીંયાથી સ્ટાર્ટ પાછું કરવાનું 3 4 5, પણ ક્રમમાં જ રાખવાનું. હવે એનો સરવાળો કર્યો તો 12 આવ્યું, પછી 4 થી કરી તો 4 5 6, તો 4 5 ને 6, એનો સરવાળો કર્યો તો 15, વચ્ચેથી કર્યું પાછું ચાલુ 5 6 ને 7, તો એનો સરવાળો કર્યો તો 18 આવ્યા. જો બધા વચ્ચે 3 નો ગેપ છે, એટલે આ એક પેટર્ન થઈ. શું થઈ, તો કે અંકોમાં સરવાળો દર વખતે કેટલાનો વધારો થાય છે 3 નો, જે આપણે 5મા ધોરણમાં કે નાના 3જા ધોરણમાં હતા ત્યાં શીખતા પેટર્ન, કે ગેપ 3 નો ગેપ છે, એટલે એમાં 3 3 3 નાખવાના, એવી પેટર્ન થઈ ગયા. હવે છે એક સંખ્યા નીચેમાં પ્રશ્ન નંબર 4 માં એક 4 અંકની સંખ્યા અને 2 અંકની સંખ્યા એવી રીતે લખો કે જેનો કુલ સરવાળો 5432 થાય. તો કે ધારો કે 4 અંકની સંખ્યા 5300 આપણે લીધી એ નજીકની, બરાબર, તેમાં 2 અંકની 2 સંખ્યાઓ આપણે ઉમેરી 65 અને 67, એટલે કેટલો સરવાળો 5432. આની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા ધારી શકો છો, અને એમાં એવી રીતે આંકડા ઉમેરવાના કે જેનો સરવાળો તમે કરો ને તો એ કેટલો થવો જોઈએ 5432 થવો જોઈએ. એટલે એ શરત આપણે શું સંતોષ એ કરવાની છે, એવું નથી કે મેં તમને જી ક્રમ આપ્યો આંકડો એ જ તમારે લેવો. ચલો, નીચે છે પાછું, તપાસો કે શરૂઆતની સંખ્યા 100 માટે કોલાર્સનું અનુમાન સાચું ઠરે છે કે નહીં, જે આપણે અમને શીખાતા.
કે બેકી હોય તો 2 વડે ભાગાકાર કરવાનો, એકી હોય તો 3 વડે ગુણાકાર કરીને એનો શું કરવાનું, એમાં 1 નાખવાનું. ચલો 100 થી આપણે ચાલુ કરવાનું કીધું. 100 બેકી સંખ્યા છે. 100 નો ભાગાકાર 2 વડે કરો તમે એટલે કેટલા આવશે? 50 આવશે. ભાગાકાર ન આવડે તો તમારે રફ પેજમાં વર્ક કરવાનું રહેશે. જો હું અહીંયા એક ભાગાકાર કરીને બતાવું છું, બાકી તમારે કરવાનું. 2 50 ને 10 તો 0 0 ઉપરથી ઉતાર્યો 0, ભાગનો આલે 0 તો 50 જવાબ આવ્યો તો અહીંયા લખી નાખવાનો. એમાં કાંઈ એક તો આપણે ઉમેરવાનો નથી. 50 પણ બેકી સંખ્યા છે. કેમ? તો કે પાછળ 0 છે એના માટે. તો કે એને તમે 2 વડે ભાગો એટલે 25 દુ 50 થાય તો 25 જવાબ આવ્યો. હવે 25 એકી સંખ્યા થઈ ગઈ તો એને તમારે પહેલા શું કરવું પડશે? 3 વડે ગુણાકાર કરવો પડશે. 25 તરી 75. 75 માં 1 નાખો તો કેટલા આવે? 76. 76 વાળી બેકી સંખ્યા થઈ ગઈ. 76 ને તમે 2 વડે ભાગો ને તો 38 જવાબ આવશે. 38 પણ બેકી સંખ્યા છે તો 19 દુ 38 થાય તો 19 જવાબ આવ્યો. વળી 19 શું કેવી સંખ્યા થઈ ગઈ? 1 કીધું. 19 તરી કેટલા થશે? 57. 57 માં 1 નાખો તો કેટલા આવશે? 58. તો વળી બેકી સંખ્યા આવી તો 2 વડે ભાગાકાર કરવાનો. ભાગાકાર કરશો એટલે 29 આવશે. તો 29 કેવી સંખ્યા છે? એકી છે તો એને ગુણ્યા 3 કરો એટલે 87 આવશે. 87 માં 1 નાખો તો 88 થઈ જશે. વળી બેકી સંખ્યા થઈ તો 2 વડે ભાગાકાર કરો. 2 વડે ભાગાકાર કરશો એટલે 44 દુ 88 થાય તો કે 44 જવાબ આવ્યો. પછી એને પણ 2 વડે કરવો પડશે કેમ કે બેકી છે એટલે 22 દુ 44 એને પણ કરશો 2 વડે એટલે 11 આવશે. 11 પાછી એકી સંખ્યા રહે. 11 તરી 33. 33 માં 1 નાખો તો 34 જવાબ આવશે. પાછી 34 બેકી સંખ્યા થઈ ગઈ કેમ કે પાછળ 4 છે એના માટે. તો એને ભાગો તો 17 દુ 16 દુ કેટલા થશે? 32. સોરી અહીંયા 1 મિનિટ જોઈએ આપણે. 34 નો ભાગાકાર 2 એકુ 2 1 ને 4. ચાલો 17 દુ 34. હા ભાગાકાર કરશો એટલે 17 દુ 34 આવશે એટલે 17 જવાબ આવ્યો. પછી એને એકી સંખ્યા 17 તરી 51. 51 માં 1 ઉમેરો એટલે 52. પછી 52 ની બેકી સંખ્યા છે તો એને પણ 2 વડે ભાગો એટલે કેટલો જવાબ આવશે? 26. તો 13 દુ 26 થાય તો અહીંયા 13 જવાબ આવ્યો. 13 એ એકી સંખ્યા. 13 તરી 39. એમાં 1 ઉમેરો એટલે 40. 40 એ બેકી સંખ્યા છે. 2 વડે ભાગો એટલે 20 દુ 40 થાય એટલે 20 જવાબ આવ્યો. 20 પણ બેકી સંખ્યા છે એને 10 દુ 20 એટલે 10 જવાબ આવ્યો. પછી 10 પણ બેકી સંખ્યા. 5 દુ 10 વળી પાછી એકી થઈ ગઈ. જો તો એને ગુણ્યા 3 કરવા પડશે. 5 તરી કેટલા થશે? 15. 15 માં 1 નાખો તો 16. હવે પાછી બેકી સંખ્યા આવી તો 16 ને તમે 2 વડે ભાગો તો 2 નો ઘડિયો બોલો એટલે 2 8 16 થાય તો કે હા તો કે ઉપર 8 આવ્યા એટલે 8 જવાબ આવશે. પાછી બેકી સંખ્યા જ આવી તો કે 2 વડે ભાગો એટલે 2 ચોક 8 થશે તો 4 જવાબ આવ્યો. પાછું એને 2 વડે ભાગો એટલે 2 દુ 4 એટલે 2. હવે 2 એકા 2 એટલે 1 આવી ગયું. તો આ શ્રેણી અનુમાન સાચું ઠરે છે. ચલો આ પાઠને આપણે વિરામ આપશું તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દો. આઈ હોપ તમને આગળના વિડીયો જોવા માટે તમારે ફરજિયાત અમારી ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરવું પડશે. તો ફટાફટ કરી નાખો જેથી નવા અભ્યાસક્રમ પ્રમાણેના તમને દરેક વિડીયો જોવા મળે.